સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 16મી તારીખ અને મંગળવારનો મહાપવિત્ર દિવસ છે અને 1127મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 778મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 52મા વચનામૃતની અંદર આપણને ભગવાનને કહેતા ભગવાનના સ્વરૂપને 4 શાસ્ત્રે કરીને જાણે એને જ પૂરો જ્ઞાની કહેવાય છે. કારણ કે દરેક શાસ્ત્રની અંદર અલગ અલગ રીતે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે, જેની અંદરથી શાસ્ત્રોક્ત દ્રષ્ટિ પ્રમાણે આપણા જીવનની અંદર આપણને જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મનું જે 5 અનાદિ તત્વનું જ્ઞાન છે એ જ્ઞાન પણ પૂર્ણપણે થાય. એટલે જો માયાથી પર બનીને બ્રહ્મ ભાવને પામે અને બ્રહ્મ ભાવને પામ્યા પછી દાસ ભાવે પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે અને એ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ આ 4 શાસ્ત્રને વિશે જણાવ્યું છે. પરંતુ એમાં પણ મહારાજ પોતે આપણને વાત કરે છે કે જો એ પ્રકારે સમજવામાં ન આવે તો એની અંદર એને બાધ આવે. તો આપણે ગઈકાલે જોયું હતું વેદાંત શાસ્ત્ર વિશે ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ કયો આવે? તો જે ભગવાનને સર્વ કારણ, સર્વ વ્યાપક અને નિર્ગુણ કયા છે તેને નિરાકાર સમજે એ દોષ આવે. આપણે આ વાતને સવિસ્તાર સાથે ગઈકાલની કથાની અંદર આપણે જાણ્યું છે. પરંતુ ઘણી વખત શું થાય છે કે જેને જેવી સમજણ થઈ હોય તેવી પ્રકારની વાતો લોક જગતની અંદર નાના મોટા મહાત્માઓ પોતે કરતા હોય છે. ઘણી વખત એવું પણ બને કે સાકાર ભગવાનના સ્વરૂપના શાસ્ત્રની કથા કરતા હોય અને એના એ જ સાકાર ભગવાનને નિરાકાર કરી દેખાડવાનો પણ એ આગો પ્રયત્ન એમનો રહેતો હોય છે. એટલે ઘણી વખત એવું પણ સમજાઈ બેસે લોકો જગતની અંદર, જેના કારણે કરીને ભલે આપણે વેદાંત શાસ્ત્રને આધારે કરીને કહેતા હોઈએ પણ એમની અંદર એક નિરાકારની જે વાત આપી છે એ વાત તો એવી છે કે એમનું પોતાનું આગવું એવું ઐશ્વર્ય છે જે આપણને કોઈ પણ પ્રકારનો આકાર દેખાય નહીં, છતાં પણ એ સાકાર છે જ અને સાકારપણે જ આ પૃથ્વી ઉપર અને પોતાના ધામને વિશે રહે છે. સર્વનું કારણ પણ છે, સર્વવ્યાપક પણ છે
અને નિર્ગુણ પણ છે. ભગવાનની કોઈ પણ ક્રિયા તમે જોવા જાઓ તો એને આપણે નિર્ગુણ ગણવામાં આવે છે. અને મનુષ્યની કોઈ પણ ક્રિયા કરવા જવો અને કરે અને એને જોવામાં આવે તો એ સગુણ છે, કારણ કે 3 ગુણથી વ્યાપ્ત થયેલી ક્રિયા હોય છે. ભગવાન અને સંત જે કંઈ ક્રિયા કરે છે એ ક્રિયા હંમેશને માટે નિર્ગુણ હોય છે. જેમ ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થઈને એ હરિભક્તોને બધાને પોતાની મૂર્તિને વિશે હેત થાય એટલા માટે થઈને એમણે મોટા મોટા સમયા ઉત્સવો કર્યા, મોટા મોટા યજ્ઞો કર્યા, અને એનાથી વધારે આગળ જોઈએ તો આપણે કહેવાય છે કે મોટા મોટા પુષ્પ દોલોત્સવ પણ કર્યા. હવે જે કર્યા છે એની અંદર એમની ક્રિયા સગુણ નથી, એ ક્રિયા નિર્ગુણ છે. જેમ આપણે જાણીએ છીએ કે વડતાલના જોબનપગીની ઈચ્છાથી મહારાજ પોતે લક્ષ્મીબાગ ત્યાં આગળ જ્ઞાનબાગની અંદર 2 આંબાના ડાળ વચ્ચે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે 12 બારણાનો હિંડોળો બનાવેલો અને એ હિંડોળાની અંદર મહારાજ પોતે બિરાજમાન થયેલા. અને તે વખતના સમયની અંદર એ નિષ્કુળાનંદ સ્વામીની કરામત એવી હતી કે આમ ઊભો પણ ચાલે અને ગોળ ફરતો પણ ચાલે. આવા હિંડોળાની રચનાની અંદર મહારાજને બધા સંતોને ભક્તોને જોબનપગી જેવા મુક્તરાજે કહેલું કે મહારાજ જેટલા દરવાજા છે, એટલે કહેતા કે આ હિંડોળાને 12 બારણા છે તો 12 બારણે તમે અલગ અલગ સ્વરૂપની અંદર ભક્તોને દર્શન આપો. બહુ જ મોટી વિશાળ સંખ્યાની અંદર ભક્ત સમુદાય ત્યાં આવેલા. આ પુષ્પ દોલોત્સવ એટલે આ આંબાની ડાળીએ બાંધેલો હિંડોળો, અને એમાં મહારાજની પાસે એક પહેલી એવી પ્રથા જ હતી કે કોઈ પણ ભક્ત કોઈ પણ ભગવાનનો હોય પણ ભગવાનને મંદિરે જાય ત્યારે કંઈક સાથે લઈને જ જાય, જેથી કરીને ભગવાનને અર્પણ કરી શકાય. કાં તો શ્રીફળ લઈને આવ્યા હોય, કોઈ સાકર લઈને આવ્યા હોય, કોઈ તે વખતે પતાસાનો જમાનો હતો તો કોઈ પતાસા લઈને આવ્યા હોય, કોઈ ફળ ફળાદી લઈને આવ્યા હોય, પણ એ બધું જ ભગવાનને અર્પણ કરવાનું. અને ત્યારે મહારાજે એવું ચરિત્ર કર્યું જે મનુષ્ય ના જ કરી શકે. તો જે ભેટ લાવ્યા હોય તે સ્વરૂપે મહારાજે પોતે હિંડોળામાં ઊભા બધાને દર્શન આપ્યા. એ ત્યાં આગળ એ બધા હરિભક્તોની ભેટને મહારાજે સ્વીકારી. અને એટલે જ આ કોઈ કાલ્પનિક વાતો નથી. અને એના માટે થઈને પરમહંસોએ અદ્ભુત સરસ મજાનું પદ પણ બનાવ્યું છે. વડતાલ ગામ ફૂલવાડીએ રે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. આ કીર્તન તો આપણે સંપ્રદાયની અંદર એટલું બધું પ્રચલિત છે. એટલે એ દ્રષ્ટિએ કરીને એમની ક્રિયા છે એ નિર્ગુણ છે. આપણને ગુણવાળી કદાચ લાગતી હોય, કારણ કે સત્સંગ જેમ છે તેમ આપણા અંતરની અંદર પૂર્ણ દ્રઢ ન થયો હોય, એટલે નિર્ગુણ ભાવને વિશે આપણને સગુણ ભાવ આવે. ભગવાન પોતાના ધામને વિશે પણ નિર્ગુણ છે. આ લોકની વિશે પધારે ને ભલે પંચભૂતનો દેહ ધારણ કર્યો, પણ એ પંચભૂતનો દેહ લોક જગતના મનુષ્ય જેવો સગુણ નથી, એ નિર્ગુણ જ છે. અને આપણે એટલે જ જાણીએ છીએ કે એવા સંતના ચરણની રજ આપણે માથે ચડાવીએ છીએ તો કયા ભાવથી ચડાવીએ છીએ? ભગવાન સ્વામિનારાયણના સંબંધને પામેલી પ્રાસાદિક વસ્તુઓને પણ આપણે સ્પર્શ કરીને આંખે અડાડીએ છીએ, એ કયા ભાવથી? તો કે તે ભગવાન પોતે નિર્ગુણ છે, અને નિર્ગુણ છે એટલે એમના સંબંધની અંદર આવેલી તમામ વસ્તુઓ બધી નિર્ગુણ બની ગઈ છે. એટલે એ ભાવ આપણા અંતરની અંદર રહે. લોક જગતની અંદર લોકોએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓ બધી
તો ભયો ભાગ પડે ત્યારે ભાગ પડી જાય અને ક્યારે પાછા તૂટી જાય, ફૂટી જાય અને પાછા હતા એમના પાછા એને ગાળીને વળી બીજા ભાષણ બનાવે, પણ એની કોઈ નોંધ ના લે. જ્યારે અહીંયા તો આપણને બહુ અનુભવાય છે કે ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર જે પાત્રો વપરાયા. અમે હમણાં ભુજની અંદર ગયા હતા ત્યારે ભુજમાં સરસ મજાના ભગવાનના પ્રસાદીના બધા જ વસ્ત્રો, જેમણે જે ચાખડી પહેરી હોય, એમણે જે મોજડી પહેરી હોય, એમણે જે તલવાર હાથમાં લીધી હોય, એમાંનો જામો, એમાંનો ખેસ, એમાંનો સુરવાળ, એમણે જે માળા ફેરવી હોય, એમણે જે વાસણની અંદર જમ્યા હોય, એમણે લાકડાના પત્તરમાં જમ્યા હોય, આ બધી પ્રકારના ઘણી બધી મોટી વિશાળ સંખ્યાની અંદર ખૂબ સારી રીતે સચવાય એ રીતે ત્યાં આગળ એ ભુજના જૂના મંદિરની અંદર પ્રાસાદિક વસ્તુને મૂકવામાં આવી છે. તો આપણે સમજીએ કે એ નિર્ગુણ છે અને આપણે ભલે અંદરના ભાગની હોય અને દૂર ઊભા ખાલી માત્ર આપણે મનોમન એમ વિચાર કરી અને આમ સહેજ દૂરથી આમ બે આંગળી આમ કરી અને તોય પણ આપણને એમ મનાય કે એ પ્રસાદીની વસ્તુનો સ્પર્શ થયો, હવે હું મારી આંખ ઉપર અને મારા મસ્તક ઉપર અડાડું. આવો ભાવ આપણને આવે છે. એ ક્યારે? તો કે એ ભગવાન સર્વવ્યાપક છે, સર્વ કારણ છે, માત્ર ને માત્ર નિર્ગુણ એકલા છે એવું નથી. આ બધાય ગુણો વેદાંતની અંદર આપેલા ભગવાનના સ્વરૂપને વિશે બતાવેલા છે. હવે જ્યારે બરાબર સમજે ત્યારે કામ આવે. એટલે ભગવાનના તમામ સંબંધની અંદર આવેલી વસ્તુ બધી નિર્ગુણ છે. નથી સંતો ઘણી વખત વાત કરીને કહે છે કે આપણે આપણા બૂટ પહેર્યા હોય તો પહેર્યા પછી આપણે બૂટને અડ્યા એટલે આપણે હાથ ધોવા પડે. જ્યારે ભગવાન અને સંતના ચપ્પલ હોય કે પછી મોજડી હોય કે બૂટ હોય, એને સ્પર્શ કરવો હોય તો આપણે પહેલા હાથ ધોવા પડે, પછી જ એને સ્પર્શ કરી શકાય. પણ વસ્તુ ને પદાર્થ તો બંનેની સરખી ગણાય, પણ આપણે હાથ ધોવા પડે અને આપણે ભગવાનના પ્રસાદિક વસ્તુને સ્પર્શ કરવા માટે થઈને હાથ ધોઈને સ્પર્શ કરાય. એટલે એ પણ આપણને આમ સામાન્ય રીતે દરેકને સમજાય એવી વાત છે. તો આવો એક નિર્ગુણ ભાવ પણ આપણા જીવનની અંદર આપણને હોય તો આ ભગવાનના સ્વરૂપની વાત શાસ્ત્રની અંદર લખી છે. પણ એની અંદર એક જ કારણે કરીને ક્યાં બાધ ક્યાં આવે? તો મહારાજે દોષ ક્યાં દેખાડે છે? તો કે એ ભગવાનને નિરાકાર સમજે એક મોટામાં મોટો દોષ કહેવાય. હવે સાકાર ભગવાનને આપણે નિરાકાર કહીએ એ તો આપણી અજ્ઞાનતાની બહુ જ મોટામાં મોટી ભૂલ છે. શાસ્ત્રોમાં લખ્યું છે. હવે આ બધા શબ્દો ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે અને એની અંદર જે નિરાકાર શબ્દ લખ્યો છે એ ભગવાનની ઐશ્વર્ય શક્તિનું વર્ણન કરે છે. જેમ રામચરિતમાનસની અંદર પણ લખ્યું છે કે કર બિન કર્મ કરે વિધિના, કર બિન કર્મ કરે વિધિના, બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના, બિનુ પદ ચલઈ સુનઈ બિનુ કાના. હવે લાગે આપણને કે ભાઈ તો નિરાકારની વાત ચાલે છે. તો તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસની આખી કથા લખી. એ કથા એમણે સાકાર એવા જે અયોધ્યાના સમ્રાટ દશરથ રાજા કૌશલ્યાનંદન એમની કથા લખી છે અને જે ક્રિયા કરી છે બધી જ સાકાર રૂપે કરેલી છે. પણ અહીંયા આગળ એક તુલસીદાસજી મહારાજ કે વેદાંતના આધારે કરીને કદાચ એ પોતે એવું કહેવા માંગે છે કે બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના.
પગ વગર પણ ભગવાન પોતે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે, ચાલી શકે. સુનઈ બીનું કાના, કાન વગર આપણને કાન દેખાતા ના હોય તો એના વગર પણ કહેવાય છે કે ભગવાન પોતે બધું જ સાંભળે છે. એટલે એક જગ્યાએ બેઠા બેઠા સમગ્ર વિશ્વની અંદર દરેક વ્યક્તિની પ્રાર્થના પણ સાંભળે છે. પ્રાર્થના કરનારને ભગવાનની મૂર્તિ દેખાતી નથી, એ તો પોતે નિરાકારનો ભાવ લાવીને એ પ્રાર્થના કરતો હોય છે. પણ ભગવાનનું સમર્થપણું કેટલું મોટું જબરજસ્ત છે કે પગ ન હોય એવા દેખાતા હોય છતાં પણ જ્યાં જવું હોય ત્યાં સર્વત્ર જઈ શકે છે. અને એનાથી વધારે વિશેષ કહે છે કે કાન વગર પણ પોતે સાંભળી શકે છે. અને આ પ્રમાણે કહેવાય છે કે હાથ વગર પણ કર્મ કરી શકે. આ બધી સામર્થ્ય એ ભગવાનના સ્વરૂપની વિશે છે. એક એવું વેદાંત પણ કહે છે. પણ એને સમજનારો એ પોતે જો એમ સમજે કે આ કોઈ આકાર વગરની વાત છે તો આકાર વગરનું તો કોઈ કાર્ય થઈ શકે નહીં. જ્યારે નિરાકાર સમજે છે એ જ એને વિશે મોટામાં મોટો દોષ આવે છે. અને આપણે જોઈએ કે આપણા શાસ્ત્રોની અંદર પણ આપણને કીધું છે ને કે ભગવાનનું વર્ણન કરતા આપણને કહે છે કે સ ઈક્ષત, એટલે ભગવાને જોયું. તો ગુણાતીતાનંદ સ્વામી કે શું ભગવાનને એકલી આંખ જ હશે અને બીજા કોઈ અંગ નહીં હોય કે જેણે કરીને એમણે જોયું? તો આપણે સમજી શકાય છે કે એના એક વાક્યની અંદર આપણને બધું જ પૂર્ણપણે સાકાર સ્વરૂપના ભગવાનની વાત કરે છે. સાકાર સ્વરૂપના ભગવાનની વાત કરે છે એટલે કે એમને હાથ પગ હોય, નાક કાન હોય, દ્વિભુજા હોય, પછી બોલતા હોય, ચાલતા હોય, માત્ર અને માત્ર આંખ હોય એવું નહીં. એક આંખ ઇન્દ્રિય એવી છે કે જેના વડે કરીને સર્વત્ર જોઈ શકાય છે. અને એ એટલું જ લખીને એમનું કહેવું એમ છે કે સંપૂર્ણ ભગવાનનું સ્વરૂપ સાકાર છે. તો જો ભગવાનને સર્વ કારણ સમજે, ભગવાનને સર્વ વ્યાપક સમજે, ભગવાનને નિર્ગુણ સમજે, પણ પાછો જો નિરાકાર સમજે તો એક બહુ જ મોટો દોષ આવે કે આ ત્રણ પ્રકારે ભગવાનના સ્વરૂપને સમજવા માટેની વેદાંત શાસ્ત્રની અંદર વાતો કરેલી છે. એમાં એક નિરાકાર સમજવાથી બધું જ ન સમજ્યા જેવું બની જતું હોય છે. પછી આગળ મહારાજ વાત કરતા કહે છે પણ પ્રાકૃત કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે. હવે વેદાંત શાસ્ત્રની અંદર પછી આ પણ વાત કરી છે પણ પ્રાકૃત એટલે આપણા જેવું જ, આપણે જેમ હાથ પગ નાક કાન છે એમ કર ચરણાદિકે રહિત અને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજીએ. ભગવાન તો આ કર ચરણાદિકે કરીને પ્રાકૃત દેખાય છે પણ એ તો ભગવાન નિર્ગુણ છે. અને દિવ્ય અવયવે સહિત ભગવાનના બધા જ અંગો દિવ્ય છે. એટલે જ આપણે ત્યાં કહેવાય છે ને કે ભગવાનને જેટલા તમે દિવ્ય જાણો એટલું જ તમારું જીવનની અંદર તમને એનો વિશેષ આનંદ આવે. અને કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કીધું ને કે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સૌર્જુન. હે અર્જુન, મારા જન્મને કર્મને પણ તું દિવ્ય માન. હવે ભગવાનના એક એક કાર્યની અંદર દિવ્ય સમજવાનું છે તો પહેલો તો પ્રશ્ન એ આવીને ઊભો રહે કે તમારો જન્મ તો જેલની અંદર થયેલો હતો અને તમને રાત ત્યાંથી લઈ અને ગોકુળ વૃંદાવનની ગોકુળની અંદર નંદ બાબાને ઘરે મૂકવા પડ્યા. હવે આ જન્મની આ ક્રિયા, આ જન્મ થયો ને તરત ટોપલામાં સુવરાવીને ત્યાં મૂકવા ગયા અને ત્યાં માયા નામની પુત્રી જન્મેલી એને લઈને પાછા આવ્યા. હવે એ બધું જે આપણે જાણીએ છીએ કે
એ ક્રિયા કરી તો એ એમનું જન્મવું તો ખરેખર દિવ્ય છે. કારણ કે સંતો વાત કરે છે કે ભગવાને પોતે કીધું કે તમે મને અત્યારે ટોપલામાં પધરાવો, ત્યારે વસુદેવે વિનંતી કરી કે પ્રભુ તમને લઈ જવા કેવી રીતે? કારણ કે બધી જ પ્રકારના જેલના દરવાજે ખંભાથી તાળા માર્યા છે. જેલરો બધાએ પોતપોતાની રીતે ત્યાં આગળ એની જવાબદારી સંભાળીને બેઠા છે. ત્યારે ભગવાન કે તમે આટલું કરો, પછી બાકીનું હું કરી લઈશ. અને ભગવાનને જ્યાં ટોપલામાં પધરાવીને મસ્તક ઉપર ટોપલો મૂક્યો તો તરત જ જેલના દરવાજા ખુલી ગયા અને જેલરો બધા એવા ઘસઘસાટ ઊંઘી ગયા અને છેક ગોકુળની અંદર મૂકી આવીને માયા નામની પુત્રીને લઈને પાછા આવ્યા. ત્યાં સુધી ખુલ્લા રહ્યા, ત્યાં સુધી બધા જ જેલરો ઊંઘતા રહ્યા. અને આવ્યા પછી એ નવી જન્મેલી એ બાળકીના રડવાનો અવાજ સાંભળીને બધા જાગ્યા અને ત્યાં દરવાજા બંધ થઈ ગયા. તો આ જે કાર્ય ભગવાને કર્યું એ ભગવાન પોતે એ દિવ્ય છે. આ કાર્યની અંદર જ દિવ્ય દેખાય. અને એટલે જ અર્જુનને કહે છે કે મારા જન્મને કર્મને તું દિવ્ય સમજ. કારણ કે દિવ્ય સમજ્યા વગર સ્વામી કે અંતરની અંદર મનુષ્ય ભાવે કરીને ભક્તિ કરનારને ક્યારેક ગોટાળો ઊભો થાય જ. જ્યારે ભગવાનને સંત છે એ આલોકની અંદર ભલે આપણા જ જેવા કરચરણાદિકે કરીને આવ્યા છે, છતાંય પણ એના એકે એક અંગ દિવ્ય છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને હરિભક્તો બધા 300, 250, 300 જેટલી સંખ્યા સવારે દર્શનની મુલાકાત માટે આવતા હતા. એમાં એક હરિભક્ત એક સંતને કહી રાખેલું કે મારે બાપાના ચરણનો સ્પર્શ કરવો છે. અને સંતે પણ એને કીધેલું કે તું છેલ્લો આવજે, એટલે જ્યારે આવે ને ત્યારે ઓલું રોસ્ટ્રમાં આગળ મૂક્યું હોય એ લઈ લીધું હોય અને તે વખતે તને ચરણનો સ્પર્શ થઈ જાય. પણ ખબર નહીં, હવે એક ઉતાવળિયો હશે કે પછી ત્યાં કાર્ય કરતા હોય કીધું ચાલો 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 કરીને લાઈનમાં ધક્કો મારી દીધો હશે અને તે વખતના સમયની અંદર એ વચમાં આવી ગયો. અને આવ્યો એટલે ત્યાં તો બાપા તો રોસ્ટ્રમ ઉપર બેઠા હતા, એટલે તો પોતાના ચરણ તો અંદર હોય એટલે આગળ ગયો ખરો. પણ ઓલા સંતની સામે જોઈને કે સ્વામી મારી ઈચ્છા પૂરી ન થઈ. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ ચપળ. એ આવનાર વ્યક્તિને પણ જાણી લે, જેને મળતા હોય એના વિચારને જાણી લે, મળીને ગયો હોય એના વિચારને પણ જાણી લે. એટલે સ્વામીએ તરત જ પૂછ્યું શું છે એને? એ કે બાપા આપના ચરણારવિંદનો સ્પર્શ કરવો છે. બોલાવ્યો પાછો બોલાવીને હાથ આપ્યો. એટલે આ બધું સત્પુરુષનું બધું દિવ્ય છે. તું ચરણે અડ કે હાથે અડ કે અમે તારા માથા પર હાથ મૂકીએ, અમે ભગવાનને યાદ કરીને જ મૂકીએ છીએ. એટલે તને ભગવાનના સાક્ષાત્કાર દર્શન થયાનો આનંદ અંતરની અંદર આવશે. એટલે એ દ્રષ્ટિએ ભગવાનની તમામ ક્રિયા છે ને એ દિવ્ય છે. હવે જો આ સમજાય નહીં તો બહુ મોટી ભૂલ થાય. કારણ કે જેને જેને દિવ્ય સમજાણું એને વાંધો ન આવ્યો. અલયા ખાચર સત્સંગ કેટલો બધો કરાયો, પણ ભગવાનની એક માનુષી ક્રિયા જે મહારાજને મનની અંદર એમ કે લાવો આટલો બધો સત્સંગ કરાયો, પણ મને સત્સંગ કેટલો થયો એ તો જોઈએ. એટલે ઘેલાની અંદર સ્નાન કરવા પડ્યા હશે ને એમાં ડૂબકી મારતા મારતા એક પોતળીનો છેડો અલૈયા ખાચરનો મહારાજના હાથમાં આવ્યો અને મહારાજે ખેંચ્યો. તો પાણીની અંદર તો પોતે તે વખતે ત્યાં આગળ નગ્ન થઈ ગયા. અને તે વખતે મહારાજને સામે જોઈને કહ્યું કે મહારાજ મારી આબરૂ લીધી તમે ભગવાન નથી લાગતા. એટલે એમ કરીને એને એટલું બધું લાગી આવ્યું. ભગવાનની આ ક્રિયા વસ્ત્રહરણની લીલાની ક્રિયા તમે સાંભળો ભાગવતની અંદર. તમે તો પુરુષ છો, જ્યારે ઓલી તો ગોપીઓ બધી મહિલાઓ હતી અને તેમ છતાં પણ એમને નગ્ન અવસ્થાની અંદર બહાર કાઢ્યા. ગુહ્ય અંગ ઉપર હાથ રાખ્યા હતા, એ હાથ જોડાવ્યા, સૂર્યનારાયણને વંદન કરાવ્યા
આ બધું કર્યું તોય પણ ગોપીઓને મનની અંદર એમ ન થયું કે ભગવાન કેમ તમે આવું કરો છો. હવે આટલી નાની ઉંમરના ભગવાન કૃષ્ણ પરમાત્માને કંઈ એ ગોપીઓ સાથે કોઈ વિકારનો હેતુ નહોતો. એમ ભગવાન સ્વામિનારાયણે પણ આ ચરિત્ર કર્યું એની અંદર બીજાને સત્સંગ કરાવે છે. ભગવાન છે, ભગવાન ભજી લેવા, પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન ક્યાં મળવાના હતા એ આપણને મળ્યા છે એમ વાતો એમણે કરી. પણ કહેવાય છે કે એક પ્રસંગની અંદર એને મનુષ્ય ભાવ આવી ગયો અને સામે કાંઠેથી નીકળી ગયા. પછી પાછું વળીને ક્યારેય મહારાજની પાસે આવ્યા નહીં. તો જો આપણે સમજીએ કે એ ક્રિયાની અંદર પણ એને દિવ્ય સમજાવવું જોઈએ. એટલે ભગવાન જે કંઈ ક્રિયા કરે છે બધી જ ક્રિયા ભગવાન અને સંતની દિવ્ય છે. હા, વાસ્તવિક ભગવાન હોવા જોઈએ અને સંત તે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ હોવા જોઈએ. હવે એવું ભગવાન ચરિત્ર કરે એવું ચરિત્ર પોતે પૂર્ણ હોય નહીં, અપૂર્ણપણું. થોડું ઘણું બોલતા આવડી ગયું હોય, 2, 5, 25, 50 માણસો ભેગા થતા હોય અને એ પોતે આવી રીતે મહારાજ જેમ ચરિત્ર કરતા એમ ચરિત્ર કરે તો એની અંદર સ્વામી કહે છે કે સત્સંગમાંથી પડવાનો વારો આવે. કાં તો પોતે પડે ને કાં તો બીજા બધાને કેટલાને અવગુણ આવે એના કારણે કરીને એ પડે. પણ જ્યારે ભગવાન અને ભગવાનના સંત જે પૂર્ણ છે, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, અને એ જે ચરિત્ર કરે, ચરિત્રની અંદર ક્યારે પણ કોઈ દિવસ કોઈને મનુષ્ય ભાવ ન આવે. પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી આ સત્સંગની અંદર આપણને બધાને કેવું દિવ્ય સુખ આપ્યું. જેને કહેવાય ને કે પુષ્પ દોલોત્સવ ઉપર જેમ મહારાજ બધા સંતો હરિભક્તોને રંગતા, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ દર વર્ષે ફૂલદોલ ઉપર 1 લાખ માણસ, 1.25 લાખ માણસને સ્વામી બાપા પોતે રંગે છે. તો એ ભક્તિના રંગથી રંગે છે. પોતાના અંતરની અંદર બિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે અને એ રંગે છે એવું એમને અંતરની અંદર પાક્કું છે. અને આપણને બધાને પણ પાક્કું છે કે બાપાના રંગે રંગાયા, ધન્ય બની ગયા. કેટલાક લોકો તો એવા રંગેલા, રંગથી રંગાયેલા પોતાના વસ્ત્રોને પણ ઘરે જઈને પાછા મૂકી રાખે કે આ પ્રસાદીનું કહેવાય. આને યાદ કરીને તો ફૂલદોલનો સમય આપણને સારંગપુરનો યાદ આવે કે પછી આણંદની અંદર અક્ષરફામને વિશે વડતાલના જોબન પગીએ જેમ કરાવેલો સમયો, એવો સમયો યાદ આવે તો આપણને ભગવાન અને સંત યાદ આવે. એટલે અહીંયા આગળ મહારાજ કહે છે કે ભગવાન અને સંત છે એ દિવ્ય છે અને અવયવો પણ દિવ્ય છે. એમના હાથ, પગ, નાક, કાન, કેસ, નખ જે કંઈ ઘણું બધું દિવ્ય છે. એ કદાચ આ લોકની અંદરથી પોતે પોતાના અક્ષરધામમાં વધારે તો પણ એમનું જે દિવ્ય વિગ્રહ છે, કહેતા જે શરીર છે પંચભૂતનું, એ પણ દિવ્ય છે. કારણ કે એમાંથી કંઈ ભગવાન નીકળી ગયા એટલે દિવ્યતા મટી નથી જતી. એમની ભસ્મ પણ દિવ્ય છે, એમના અસ્થિ પણ દિવ્ય છે, એમના જે સ્થાને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું એ સ્થાન પણ દિવ્ય છે. આ બધું જ આપણને દિવ્ય દેખાવું જોઈએ. અને પછી મહારાજ કહે છે કે એવો જે સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે ને એને બાધ આવે. દોષ ક્યાં દેખાય કે આટલો જબરજસ્ત સનાતન ભગવાનનો આકાર છે, તેને ખરેખર જેમ છે તેમ સમજે નહીં તો એ વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ કરીને એના જીવનની અંદર એનો આ દોષ આવ્યો કહેવાય. એટલા માટે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે આ વચનામૃતની અંદર સમજાવવા માગે છે કે 4 શાસ્ત્રોની અંદર જે લખ્યું છે એની અંદર ભગવાનને સંપૂર્ણપણે દિવ્ય, કરતા, સાકાર, સર્વોપરી, પ્રગટ આ બધું જ એમાં વર્ણવામાં આવે છે. અને એ વર્ણવ્યું છે એવું જ સ્વરૂપ આપણને મળ્યું છે.
એવા જ પરમ એકાંતિક સંત આપણને મળ્યા છે એટલે આપણે ખરેખર ધન્ય બની ગયા છીએ. આ વાતને આપણે આપણા જીવનની અંદર બરાબર વિચાર કરીએ તો જ આપણને અંતરની અંદર આનંદ આવે. એટલે એટલા માટે થઈને મહારાજે આપણને અહીંયા આગળ કહ્યું કે વેદાંત શાસ્ત્રના આધારે કરીને સર્વ કારણ, સર્વ વ્યાપક, નિર્ગુણ અને પ્રાકૃત કરચરણાદિક રહિત અને દિવ્ય અવયવ સહિત અને સનાતન જે ભગવાનનો આકાર છે એમ જો ન સમજે તો એને મોટો દોષ આવે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.